રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદના એંધાણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને ધ્રુજાવતી માવઠાની આગાહી કરી। હવે ધીરે ધીરે ઠંડી ઘટશે અને વાદળવાયુ જણાશે। મહત્તમ ઉષ્ણતામાનમાં થોડોક વધારો થશે, લઘુત્તમ ઉષ્ણતામાન વધશે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 14-15 આસપાસ પણ એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, પરંતુ તારીખ 23 ફેબ્રુઆરીથી અંત સુધીમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે અને માર્ચ માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે। 18મી માર્ચથી લગભગ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફેબ્રુઆરીના અંતમાં માવઠું પડે તેવી આગાહી કરી છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। હરણી બોટ દુર્ઘટનામાં અનેક બાળકોએ જીવ ગુમાવ્યા। હજુ તેમના પરિવારજનો બાળકો માટે તડપી રહ્યા છે। ત્યાં રાજકોટની માસૂમ સ્કૂલે પ્રવાસ યોજી બાળકોના જીવને જોખમમાં મૂક્યા। શાળાઓને પ્રવાસ કરવાની એટલી લાય છે કે થયેલી ભૂલોમાંથી પણ કંઈ શીખવા તૈયાર જ નથી। રાજકોટ માસૂમ સ્કૂલ કે જેણે ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ માટે પ્રવાસનું આયોજન કર્યું, પરંતુ વિદ્યાર્થી માટે કોઈ જ સુરક્ષાના પગલાં નહોતા લીધા। પ્રવાસમાં સ્કૂલ બસ ચાલકે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો। અકસ્માતને લઈ વિદ્યાર્થીઓના વાલીઓ એકઠા થયા અને હોબાળો કર્યો। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ જ તકલીફ પડેલી। ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા। જમવા સવારના 4 વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને મળતા। જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપી। હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે માસૂમ સ્કૂલના સંચાલકોએ બાળકોને એવી ધમકી આપી કે જો આ વિશે પરિવારજનોને કંઈ જાણ કરશે તો તેમને ઘરે નહીં પહોંચાડીએ। પૈસા કમાવાની લાહીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે। વડોદરાની સુપર બ્રેડ નામની શોપમાંથી સડેલો પફ નીકળ્યો છે। વારસિયા વિસ્તારમાં સુપર બ્રેડ નામની બેકરી શોપમાંથી ખરીદેલો પફ સડેલો નીકળ્યો હોવાનો આરોપ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે। ગ્રાહકનું કહેવું છે કે આ પફ સૂંઘતા જ તેમને ઉબકા આવી ગયા। પફમાંથી કાળા રંગનો અખાદ્ય માવો મળ્યો। જો આ પફ તેમના પેટમાં ગયો હોત તો શું હાલત થાત? આ વાત અંગે દુકાન સંચાલકનું ધ્યાન દોરવા જતાં તેણે ગ્રાહક જોડે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કર્યું હતું, જેથી ગ્રાહકે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવીને લોકોને આ ઘટનાથી અવગત કરાવ્યા હતા। આટલી મોટી દુકાનમાં લોકોની સેહત જોડે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે। પૈસા ખર્ચ્યા બાદ પણ ગ્રાહકોને બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ વળગાવવામાં આવે છે। પાલિકાની ટીમ કાર્યવાહી તો કરી રહી છે, પરંતુ તેની અસર દેખાતી નથી। અમદાવાદમાં આશાવર્કર બહેનો લડી લેવાના મૂડમાં 22 પડતર માંગણીને લઈને રાજ્યવ્યાપી આંદોલન। કલેક્ટર કચેરીથી રેલી કાઢીને કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું। રાજ્ય સરકારના આગામી બજેટમાં આંગણવાડી આશા વર્કર કર્મચારીઓના વિવિધ 22 પ્રશ્નોને સમાવિષ્ટ કરી તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે આજે અમદાવાદ આંગણવાડી આશા વર્કર કર્મચારીઓનું રાજ્યવ્યાપી સંમેલન મળશે। હાઈકોર્ટે આ કર્મચારીઓને કાયમી કરી લઘુત્તમ વેતન આપવા આદેશ કર્યો છે, છતાં માંગ ન સ્વીકારતા આજે વિરોધ પ્રદર્શન કર્યું। આંગણવાડી આશા વર્કર કર્મચારીઓના અલગ અલગ 22 પ્રશ્નો અંગે વખતો વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ કામ માટે મોબાઈલ ખરીદવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલી ₹60 કરોડની ગાંઠ 1 વર્ષ વપરાયા વગરની ધૂળ ખાતી હોવાના કર્મચારીઓ સંગઠનને આક્ષેપ કરી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે વિરોધ પ્રદર્શનમાં 1 લાખ કર્મચારીઓએ હાજરી આપી। જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન ઉગ્ર બનશે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓએ તો હવે હદ વટાવી દીધી છે। આરોપીઓએ સર્જરી કર્યા બાદ દર્દીની જવાબદારી ના હોય તેવું વર્તન કરતા હતા। જીવનની કોઈ કિંમત જ ન હોય તેવું વર્તન કરતી ખ્યાતિ હોસ્પિટલે તો માનવતા જ નેવે મૂકી દીધી છે। તેમાં હોસ્પિટલનો વ્યવસાય કેવી રીતે વધારવો અને સરકારી યોજના હેઠળ વધુમાં વધુ દર્દીઓને સારવાર માટે નાના ક્લિનિક ધરાવતા ડોક્ટર્સને મળીને દર્દી રિફર કરવા રૂપિયા અપાતા હતા। હોસ્પિટલના ચેરમેન તથા ડાયરેક્ટર્સને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની સારવાર પહેલા તથા થયા બાદ દર્દી ઓબ્ઝર્વેશન માટે BHMS અને BAMS ડોક્ટર રાખવામાં આવતા હતા। આ સિવાય નાણાકીય વ્યવહાર બતાવવા આરોપી સંજય પટોડિયા 2 છોકરીઓને 2 લાખ વળતર પગાર પણ ચૂકવતો હતો। આપને જણાવી દઈએ કે 16.64 કરોડનું આ આરોપીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જો કે કડકમાં કડક સજાની માંગ લોકો કરી રહ્યા છે। જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત લેતા આપના વોર્ડ નંબર 3ના ઉમેદવાર રઝાક હાલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપર કર્યા આક્ષેપો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં હવે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે। જૂનાગઢમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પર આપના વોર્ડ નંબર 3ના ઉમેદવાર રઝાક હાલે આક્ષેપ લગાવ્યા। રઝાક હાલે મનોજ જોશીએ ટિકિટ વેચી દીધી હોવાથી ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો।
પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમના પુત્ર મનોજ જોશી સામે પણ આક્ષેપો લગાવ્યા અને કહ્યું કે હજુ પણ કેટલાક કોંગ્રેસના ઉમેદવારો ભાજપના સંપર્કમાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પ્રજાને મૂર્ખ બનાવે છે. જોકે મનોજ જોશીએ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા અને તેમની જ્ઞાતિમાંથી કેમ કોઈ ભલામણ માટે આવ્યું નથી. આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોર્મ પરત ખેંચી લેતા 212 ભાજપ બિનહરીફ થયું છે. વલસાડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ જ દિશામાં ગઈ છે. આ ચૂંટણી જીતવા માટે ઉમેદવારોએ પોસ્ટર ફાડ્યા અને હવે આ ચૂંટણીમાં અંધશ્રદ્ધા પણ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં હવે વલસાડમાં પણ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં આ વખતે વલસાડ નગરપાલિકામાં ચૂંટણી જીતવા માટે પોસ્ટર વોર શરૂ થયું છે. પણ નવાઈની વાત તો એ છે કે ચૂંટણીમાં અંધશ્રદ્ધા પણ જોવા મળી. વલસાડ પાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારોએ ઘણી જગ્યાએ પોસ્ટરો લગાવ્યા હતા, પણ મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આ પોસ્ટર ફાડી નાખ્યા હતા. તો બીજી બાજુ અપક્ષ મહિલા ઉમેદવારના કાર્યાલયની બહાર જ કોઈકે કાળા જાદુ કર્યું હોવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 7ના અપક્ષ ઉમેદવારના કાર્યાલયમાં મંત્રીને કંકુ ચોખા નાખ્યા હતા. જો કે અપક્ષ સભ્યોએ હરીફ સભ્યો પર આક્ષેપ લગાવ્યા છે. ત્યારે આ બાબતે ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે તેવી માંગ અપક્ષના ઉમેદવારે કરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ બાબતે શું કાર્યવાહી કરે. દાહોદમાં બળવાખોર નગરપાલિકાના 18 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટિકિટ ન મળતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી, જેને લઈને ભાજપે કાર્યવાહી કરી છે. ભાજપના લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખ અને ઝાલોદ તાલુકા મંડળના ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો પોતે તથા પરિવારના સભ્યો બળવો કરીને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ બળવાખોરો સામે કોઈ ભાજપની બેઠકમાં એક્શન લેવામાં ન આવતા પાલિકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભાજપના હોદ્દેદારોને જિલ્લાના નેતાઓ દ્વારા ટિકિટ માટે બોલાવ્યા હતા. તેમ છતાં પાલિકાની ચૂંટણીમાં હારવાના ડરે ભાજપના હોદ્દેદારોએ ટિકિટ ન લીધી હોવાનું જાણવા મળેલ છે. શહેર ભાજપના કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી હતી. ભાજપના 27 ઉમેદવાર સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. બહુમતી સાથે નગરપાલિકામાં ભાજપને સત્તામાં લાવવા માટે રણનીતિ પર ચર્ચા કરાઈ. જૂનાગઢના મહેશગીરી બાપુએ અખાડા પરિષદના પ્રતિબંધને પડકારતા મહાકુંભના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું અને કહ્યું કે મહાકુંભ કોઈના બાપનો નથી, દરેક સનાતનીનો છે. જૂનાગઢના ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ અખાડા પરિષદના પ્રતિબંધને પડકારતા કેશોદથી ચાર્ટર પ્લેન મારફતે પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. મહેશગીરી બાપુએ આ સ્નાનને હરિગીરી સામેનો જવાબ ગણાવ્યો. મહેશગીરી બાપુએ હરિગીરી પર પ્રહાર પણ કર્યા. કેશોદ એરપોર્ટથી ચાર્ટર ફ્લાઇટથી ગયો, સ્નાન કર્યું અને પ્રોપર સંગમમાં સ્નાન કર્યું. એટલે એવું કંઈ ન કહી શકે કે આમ તામ ઘાટ ઉપર જઈને આવ્યા. એના બધા રેકોર્ડ્સ સાથે છે. અંબા મંદિરના ગાદી વિવાદને લઈ અખાડા પરિષદે મહેશગીરીને સંત ન ગણી તેમના મહાકુંભ પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જ્યારે મહેશગીરીએ મહાકુંભના ત્રિવેણી સંગમમાં સ્નાન કરી હરિગીરીને જવાબ આપ્યો છે. આજથી અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉદ્ઘાટન કર્યું છે. આજથી 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો ભવ્ય પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે. 9 થી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ધજા લઈને ઉમટી પડવાના છે. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા અને ઢોલ નગારા વગાડી નૃત્ય કર્યા હતા. ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને સુરક્ષા વ્યવસ્થા સચવાય એ પ્રકારની તમામ વ્યવસ્થા, તૈયારીઓ અને આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ ઘંટડી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. તો સાથે સાથે 13 કરોડના ખર્ચે બનેલી સંસ્કૃત મહાવિદ્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ પીએમ મોદીના વિદેશ પ્રવાસ બાદ થવાની સંભાવના છે. પીએમ મોદી 14 ફેબ્રુઆરીએ દેશ પરત ફરશે. દિલ્હીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવાનો છે. ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. તેમાં જેપી નડ્ડા અને બેજયંત પાંડા સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે પ્રધાનમંત્રી મોદી 10 થી 13 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસે છે, ત્યારે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રી તેમના અમેરિકા પ્રવાસથી પાછા ફર્યા પછી મુખ્યમંત્રીનું નામ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ભાજપ 27 વર્ષના લાંબા અંતરાલ બાદ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટી ઈચ્છે છે કે નવી સરકારના શપથ ગ્રહણમાં વડાપ્રધાન મોદી હાજર રહે, તેથી શપથ ગ્રહણ સમારોહ 14 ફેબ્રુઆરી પછી યોજાય તેવી પૂરી શક્યતા છે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ રાજીનામું આપી દીધું છે સીએમ પદ પરથી, ત્યારે ભાજપના અધ્યક્ષે રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે.